હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતી હાંડવો અને ઢોકળાનો લોટ અથવા તો પ્રેમિક્સ ઘેરે બનાવીને તૈયાર કરીશું. તો ઘણીવાર આપણે હાંડવો અને ઢોકળા બનાવવા માટે બહારથી લોટ લાવતા હોઈએ છીએ, પણ તમે એકવાર આ લોટ બનાવીને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો અને એકદમ સરળ સસ્તામાં લોટ બનીને તૈયાર થશે અને ઢોકળા એકદમ પોચા રૂ જેવા બનશે અને હાંડવો પણ ખૂબ જ સરસ બનશે. તો એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે હાંડવા અને ઢોકળાનું પ્રેમિક્સ બનાવીને તૈયાર કરીશું. તો 3 વાટકા ખીચડિયા ચોખા લીધા છે, 1 વાટકો તુવેરની દાળ, 1 વાટકો ચણાની દાળ, અડધો વાટકો મગની દાળ, અડધો વાટકો અડદની દાળ લેશું. એનાથી ઢોકળા એકદમ પોચા બનશે. તો દાળ ચોખાનું મેં એકદમ સરખું માપ રાખ્યું છે. 1 વાટકો ચોખાના પૌવા લેશું. 1 ચમચી સૂકી મેથી લીધી છે, એ ઓપ્શનલ છે, તમે ના એડ કરવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો, પણ મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આપણે આમાં 2 વસ્તુ સિક્રેટ ઉમેરી અને એકદમ પરફેક્ટ એવો લોટ બનાવીને તૈયાર કરીશું. તો અત્યારે મેં ચોખાના પૌવા એડ કર્યા છે અને પાછળથી આપણે રવો એડ કરીશું. આ બંને વસ્તુ એડ કરવાથી આપણો હાંડવો અને ઢોકળા છે એકદમ પરફેક્ટ એવા બનશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને કુલ 7 મિનિટ માટે આ દાળ ચોખાને શેકી લેવાના છે અને આપણે મિક્સરમાં જ ઘેરે લોટ બનાવીને તૈયાર કરીશું. તો 7 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ એવું આપણું આ દાળ ચોખા છે એ શેકાઈ ગયા. ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ કરી લેશું. પછી નાનું મિક્સર જાર લીધું છે, એમાં આ લોટ આપણે તૈયાર કરીશું. તો આ રીતનો અધકચરો આપણો જે આ લોટ છે બનીને તૈયાર થયો છે. હવે ભાખરીનો જે આંક આવે છે એ મેં લીધો છે, એમાં આપણે આ લોટને ચાળી લેશું. તો જે જાડું નીકળ્યું છે એને પાછું મિક્સર જારમાં લઈ થોડા દાળ ચોખા એડ કરી પાછો આપણે એને અધકચરો આપણે ક્રશ કરી લેશું. તો આ રીતના બધા દાળ ચોખાને નાના મિક્સર જારની અંદર લઈ અને લોટ તૈયાર કરવાનો છે, આ રીતે ચાળી લેવાનું છે. તો આ રીતના ચાળી અને મેં આ રીતના લોટ તૈયાર કર્યો છે. તો આ રીતના કરકરો એવો આપણો હાંડવા ઢોકળાનો લોટ બનીને તૈયાર થયો છે. હવે 1 વાટકો રવો એડ કરીશું. રવાથી એકદમ પોચા ઢોકળા પણ બનશે અને હાંડવો પણ બનશે. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું. તો આ લોટને આપણે કોઈ પણ એરટાઈટ ડબ્બાની અંદર ભરીને રાખશું તો 6 મહિના સુધી આ લોટ સારો રહેશે. તો મેં અત્યારે આ રીતનો સ્ટીલનો એક ડબ્બો લીધો છે. જો તમે આ લોટને ફ્રીજમાં રાખશો તો 6 મહિના સુધી આ લોટ સારો રહેશે અને બહાર રાખશો તો 3 મહિના સુધી આ લોટ સારો રહેશે. કેમ કે આપણે દાળ ચોખાને શેકીને હાંડવા અને ઢોકળાનો આ પ્રેમિક્સ તૈયાર કર્યો છે એટલે લોટ આપણો ખરાબ નહીં થાય. તો આપણું હાંડવા ઢોકળાનું પ્રેમિક્સ બનીને તૈયાર છે. હવે આ લોટમાંથી 3 વાટકા જેટલો લોટ આપણે એક બીજા વાસણની અંદર કાઢી લેશું. એમાંથી આપણે હાંડવો અને ઢોકળા બંને તૈયાર કરીશું. તો આ રીતના મેં 3 વાટકા લોટ એક વાસણની અંદર અલગ કાઢ્યું છે અને બાકીનો લોટ આપણે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકીએ. તો 1 વાટકો ખાટું દહીં લેશું. તો 3 વાટકા લોટની સામે 1 વાટકો ખાટા દહીંનો ઉપયોગ કરવાનો છે અને 2 વાટકા મેં ગરમ કરીને પાણી લીધું છે. ગરમ કરી પાણી એડ કરશો તો જ આપણા હાંડવા અને ઢોકળાનું જે આ મિશ્રણ છે એમાં એકદમ સરસ આથો આવશે. એટલે પાણીને ગરમ કરીને પછી જ ઉપયોગમાં લેવાનું છે. તો નોર્મલ એવું ગરમ પાણી કરી અને આપણે એડ કરશું. તો મેં કુલ 2 વાટકી પાણી એડ કર્યું છે અને 1 વાટકો દહીં એડ કર્યું છે. તો આ રીતનું મીડિયમ એવું આપણું મિશ્રણ છે એ બનીને તૈયાર થશે. પછી તમને જો આ મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો તમારે થોડું બીજું એક્સ્ટ્રા ગરમ પાણી કરીને એડ કરવાનું. તો આ રીતનું મીડિયમ એવું મિશ્રણ થાય એ રીતે તમારે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો આ રીતનું મીડિયમ એવું મિશ્રણ બનીને તૈયાર થયું છે. આ મિશ્રણને ઢાંકીને 5 કલાક માટે આપણે રહેવા દેશું. 5 કલાકમાં એકદમ સરસ આપણો આથો આવી જશે. તો 5 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈશું કે આથો છે કેવો આવ્યો છે. તો 5 કલાકમાં એકદમ સરસ આપણું મિશ્રણ છે ફૂલીને તૈયાર થયું છે. ચમચાથી ચેક કરીએ તો એટલો સરસ આથો આવ્યો છે કે આપણા ઢોકળા છે એકદમ સરસ બનશે. તો આ રીતના તમે એનું મિશ્રણ તૈયાર કરશો ગરમ પાણીથી તો એકદમ સરસ આથો આવશે.
તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલીને તૈયાર થયું છે. આ મિશ્રણ સરસ આથો આવ્યો છે. હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી લેશું. તો ઘણીવાર આપણીથી આથો ના આવે, પણ જો તમે આ રીતે નોર્મલ એવું ગરમ પાણી કરી અને આ મિશ્રણ તૈયાર કરશો તો એકદમ સરસ આથો આવશે. અને દહીંની જગ્યાએ તમે ખાટી છાશ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો. તો બધી આપણે ખાટી છાશ લેવાની અને થોડું ગરમ પાણી કરીને એડ કરવાનું, એટલે એકદમ સરસ આપણો આથો છે એ આવશે અને ઢોકળા છે એકદમ પરફેક્ટ એવા બનશે. તો આ મિશ્રણ મેં આ રીતના મિક્સ કરી લીધું છે. હવે ઢોકળા બનાવવા માટે એક બાઉલની અંદર થોડું મિશ્રણ આપણે અલગ કાઢી લેશું. તો 3 ચમચા જેટલું મેં મિશ્રણ અલગ કાઢ્યું છે. એમાંથી આપણે ઢોકળા બનાવીને તૈયાર કરીશું. અને જે બાકીનું મિશ્રણ છે એમાંથી આપણે હાંડવો બનાવીને તૈયાર કરીશું. તો ઢોકળાનું મિશ્રણ છે થોડીવાર સાઈડમાં રાખીશું. અને આ મિશ્રણમાં 1 વાટકો ખમણેલું મેં ગાજર લીધું છે. તમે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો, પાલક, લીલી મેથી, ધાણા, કોઈ પણ. મેં અત્યારે ખમણેલું ગાજર, 1 વાટકી અમેરિકન મકાઈ, 1 વાટકી લીલા ધાણા, 1 વાટકી ખમણેલી દૂધી. હવે આમાં મસાલો આપણે મિક્સર જારમાં કરીને એડ કરશું. તો 1 ચમચી વરિયાળી, 1 ચમચી જેટલા સિંગદાણા, તીખાશ માટે થોડી મરચી અને આદું એડ કર્યા છે. ચારેયને આપણે આ રીતના અધકચરા ક્રશ કરી લેશું. તો હાંડવામાં સિંગ અને વરિયાળીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આદુ મરચી ક્રશ કરી એની સાથે જ ક્રશ કરી લેવાનું. કલર માટે હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું. તો મિક્સ કરતાં આ રીતનું આપણું હાંડવાનું મિશ્રણ છે એ બનીને તૈયાર થયું છે. તો હવે અડધી ચમચી જેટલા આપણે સોડા કે ઈનો એડ કરવાનો છે. મેં અત્યારે ખાવાના જે સોડા આવે છે એડ કર્યા છે. 2 ચમચી જેટલું તેલ અને ઉપર થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેશું. તો હાંડવાનું મિશ્રણ છે આપણું તૈયાર થઈ ગયું છે. હાંડવો બનાવવા માટે એક પેનમાં 1 પાવડા જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, સફેદ તલ અને મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે હાંડવાનું મિશ્રણ એડ કરીશું. તો ચમચાથી મેં 3 ચમચા જેટલું હાંડવાનું મિશ્રણ આ રીતના પહોળું આપણે પેનની અંદર પાથરી લેવાનું છે. આ રીતના પાથરી સરખું કરી લેશું. તો તમને હાંડવો જેવો જાડો કે પતલો ગમતો હોય એ રીતે મિશ્રણ પાથરી ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખી 10 મિનિટ માટે આ હાંડવાને કૂક થવા દેશું. તો જે આપણે ઢોકળાનું મિશ્રણ અલગ કાઢ્યું છે એમાંથી આપણે ઢોકળાની ડીશ તૈયાર કરી લેશું. તો 1 વાટકી મેં ખમણેલી દૂધી એડ કરી છે, એનાથી ઢોકળા એકદમ પોચા બનશે. અડધી વાટકી લીલા ધાણા, તીખાશ માટે આદુ મરચાં, કલર માટે મેં થોડી હળદર લીધી છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. તો મિક્સ કરતાં આ રીતનું આપણું ઢોકળાનું મિશ્રણ છે એ બનીને તૈયાર થયું છે. હવે થોડું તેલ એડ કરીશું. 1 ડીશ જેટલું મિશ્રણ હોય તો 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું. ખાવાના સોડા એડ કર્યા છે એ અડધી ચમચીથી ઓછા એટલા સોડા એડ કર્યા છે. ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ સરસ આપણું મિશ્રણ છે હળવું એવું બનીને તૈયાર થયું છે. હવે મેં આ ડીશને તેલથી ગ્રીસ કરીને રાખી છે. મિશ્રણ પાથરી આ રીતના ડીશમાં ફેલાવી લેશું. ઉપર લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરી લેશું. પહેલેથી જ મેં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું, એમાં આપણે આ રીતે ડીશ મૂકી દઈશું. ઉપર મોટી ડીશ ઢાંકવા માટે આ રીતે મેં કોટનનું કપડાથી ડીશને પેક કરી છે. ઉપર વજન મૂકી દઈશું અને 12 મિનિટ માટે આ ઢોકળાને ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઢોકળાને કૂક થવા દેશું. તો ત્યાં સુધીમાં આપણો હાંડવો છે નીચેની સાઈડ એકદમ સરસ કૂક થઈ ગયો છે. ડીશમાં લઈ અને આ પેનમાં થોડું તેલ એડ કરી રાઈ જીરું વચ્ચે કરી અને હાંડવાને નીચેની સાઈડ મૂકી 5 મિનિટ માટે આપણે કૂક થવા દેશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી કુલ 15 મિનિટ માટે હાંડવાને કૂક થવા દેવાનો છે. તો ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ સરસ સ્ટીમ થઈ ગયા. તો આ રીતે ચપ્પુએથી ચેક કરી ડીશને નીચે ઉતારી લેશું. તો ગરમ જ છે ત્યાં જ આપણે એને કટ કરી લેશું. થોડા ઠંડા થાય પછી કટ કરશો તો એકદમ સરસ એના ટુકડા પડશે.
તો ગરમમાં જ આપણે ઉપર સિંગ તેલ એડ કરીશું. કાચું સિંગ તેલ એડ કરવાથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો મેં આ રીતે એક પાવડા જેટલું ઉપર સિંગ તેલ એડ કર્યું છે. આ રીતના ફેલાવી દેશું. આપણો હાંડવો પણ બનીને તૈયાર થઈ ગયો છે. બંને સાઈડમાં એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ હાંડવાને કૂક થવા દીધો છે. તો આ રીતે હાંડવાને આપણે કટ કરી લેશું. તમને જે રીતે ગમે એ રીતે હાંડવાને કટ કરી લેવાનું. તો બહારથી એકદમ ક્રિસ્પી, ખાવામાં એકદમ સોફ્ટ એવો આપણો હાંડવો પણ બનીને તૈયાર થયો છે. હવે આપણે ઢોકળાને પણ ઉઠલાવીને ચેક કરી લેશું કે આપણા ઢોકળા છે કેવા બન્યા છે. તો આપણા ઢોકળા એકદમ પોચા, જાળીદાર, ખાવામાં ખૂબ મજા આવે એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ રીતે ઢોકળા બનાવશો તો બધી રીત ભૂલીને આ જ રીતે બનાવો એવા આપણા હાંડવો અને ઢોકળા બંને બનીને તૈયાર થયા છે. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર, લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે.